અત્યારે વાગ્યા છે સવારે 9:30 અને હું આજે બનાવું છું ઈડલી, એક મુઠ્ઠી અને 6 થી 7 દાણા મેથી. તો એ બધું પલાળી લીધું. તો અત્યારે છે ને હું મિક્સચરમાં હું ગ્રાઇન્ડ કરી લઈશ. હું તમને બતાવું કે કેવી બને. તો આ બધું હું ગ્રાઇન્ડ કરી લઉં. મસ્ત બેટર રેડી થઈ ગયું. તો અત્યારે છે ને હું સ્નોમાં કાનાના ફોટા પાડવાની કરી. તો થેન્ક યુ વેદાંશી, મસ્ત બનાવ્યું જ, મને મસ્ત ગમ્યું અને ફિટિંગ પણ પરફેક્ટ છે. જે સાઇઝ કીધી તે જ આવી. તો તમારે પણ જો આવા લાલાના વાઘા બનાવવા હોય ફોર વિન્ટર તો ઇન્સ્ટામાં છે ને ક્રોશે બાય વેદાંશી છે, તો એ તમને આવી દેશે. એ જસ્ટ હજી 13 years ઓલ્ડ છે અને લુક એટ હર વર્ક, બહુ મસ્ત બનાવે છે. તો અત્યારે અહીંયા સ્નો બહાર પડી ગયો તો મેં વિચાર્યું કે ચાલો હું 2-3 ફોટા પાડી લઉં મસ્ત મારા કાનાના. તો મેં ચપ્પલ પહેર્યા જ, મારા પગ છે ને આમાં તો મને ઠંડુ ઠંડુ લાગશે. મારે શૂઝ પહેરીને નીકળવું જોઈતું હતું. ઓ ભગવાન ભગવાન. તો હું જલ્દી ફોટા પાડી લઉં કેમ કે હવે ઠંડી લાગવાનું ચાલુ થઈ ગયું. તો હવે 15 મિનિટ થઈ ગઈ અને ઇન ધ મીન ટાઈમ નાહી ધોઈ અને ભગવાનના બધા દીવાબત્તી કરી લીધા. ઇડલી બનાવી. તો આ રીતે છે કંઈક બેટર, થીક, એટલો થીક, બહુ પાતળોય નહીં બહુ. તો હમણાં મેં પાણી ભરી લીધું છે અને હું થોડું ગરમ થવા મૂકી દઉં. એમાં લેમન સ્ક્વીઝ કરીશ. જો તમે લેમન સ્ક્વીઝ કરો ને એમાં લીંબુ નાખો ને તો નીચેનું જે તળિયું હોય ને એ બ્લેક ના થાય. તો આ સ્ક્વીઝ કરીને આ જે આખું નાખી દઉં કરી લઉં કેમ કે હમણાં કેટલા ટાઈમથી અમે ઇડલી નથી બનાવી. તેલ નાખીએ બધામાં. અને ઈનો છે ને થોડીક વારમાં જ એક્સપાયર થઈ જાય, 5 મિનિટમાં જ નાખ્યા પછી. તો હાફ આમાં કાઢી લઉં ઈનો.
તમને ખબર છે કે આની વગર ઇડલી ફૂલે નહીં. તો મને નાખી દઈશ ઈનો. જો તમારે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવવી હોય તો આ રીતે બની જાય. તમારે નથી 8 કલાક આઠો આપવાનો, નથી 8 કલાક પલાળીને રાખવાનું. ખાલી 1 રાત પલાળી સવારે સીધું કરી નાખવાનું. તો સાંભાર બનાવવામાં જે દાળ યુઝ થતી હોય ને, મિક્સ દાળ, એ પૂરી થઈ ગઈ છે અને મને કાલે ખબર નથી, આજે ખબર પડી. તો હું અત્યારે છે ને હવે સિમ્પલ ચટણી બનાવું છું. અમે સિમ્પલ ચટણી બનાવતા હોય, સાંભારે બનાવતા હોય, બે બનાવતા હોય, પણ આજે હું ચટણી બનાવું. તો એમાં મેં લીધું છે 1 મોટું ટમેટું, પછી 4 મરચાં, લસણ અને 1 ડુંગળી. તો એને છે ને મોટા પીસમાં કટ કરી લીધા મેં. હું તમને બતાવું હવે ચટણી કેમ બનાવું. જોન્સનો પાસ્તા મસાલો નાખતી હોય, બહુ મસ્ત ચટણી બને. તમે એકવાર ટ્રાય કરશો. ઇડલી આરે બહુ મસ્ત લાગે. તો ખાલી હાથ જ નાખીશ. તો આ છે ને મેં ધારવાળી ચમચી લીધી, એનાથી મસ્ત આરામથી નીકળી જાય. ફ્લફી ઇડલી તો બહુ સોફ્ટ છે. તમે જો આ રીતે રવાની ઇડલી બનાવવા કરતાં આ ઇડલી મસ્ત બને અને ખાવામાં પણ ટેસ્ટી હોય. તો 1 વાટકામાં આટલી ઇડલી બની ગઈ. તો હવે છે ને ઠંડુ થઈ ગયું. તો એમાં પહેલેથી થોડુંક પાણી નાખી દીધું, 3-4 સ્પૂન જેટલું. પાછી બીજી પણ ચડાવવા મૂકી દીધી. આઉચ, બહુ ગરમ લાગે છે. તો મસ્ત ચટણી બની ગઈ. ઇડલી થોડીક યેલો થઈ ગઈ કેમ કે સોલ્ટમાં હળદર મિક્સ હતી એટલે, પણ બહુ ટેસ્ટી લાગે. ટેસ્ટ કરવાનું ટાઈમ